નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં। વિદ્યાર્થી મિત્રો, તમારે માટે વાર્ષિક પરીક્ષાની તૈયારી એટલે કે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા જે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ જે લોન્ચ કરવામાં આવ્યું છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। અગાઉના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ, પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન જોઈ ચૂક્યા છે। હજી પણ આ વિડીયો જોવાના બાકી છે તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર જાઓ અને ત્યાં જઈને આ વિડીયો જોઈ લેજો। હવે શરૂઆત કરીએ આજે આપણે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટની અંદર ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 3 ના સોલ્યુશન સાથે। તો શરૂઆત કરીએ સરસ મજાના લેક્ચરની। તો એમાંથી આપણે પ્રશ્ન નંબર 3 ની અહીંયા સૂચના આપેલી છે કે ભાઈ નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 10 માંથી કોઈ પણ 8 લખવાના હોય છે, ટોટલ 16 ગુણનો પ્રશ્ન હોય છે। કેટલા ગુણનો હોય છે? 16 ગુણનો। જોઈએ પ્રકરણ નંબર 5 માંથી પૂછાય તેવા પ્રશ્ન કે આદિવાસી સમૂહની મોટી ઓળખ ક્યાં જોવા મળે છે? તો કે તેની વિશિષ્ટ પરંપરાઓ અને બોલીઓ અને ઉત્સવોમાં જોવા મળે છે। જો બેટા અહીંયા જે અંડરલાઈન કરું છું ને, ખાલી એટલો જવાબ યાદ રાખવાનો, બાકીની વાક્ય રચના જાતે ગોઠવી દેવાની। શોર્ટ કરી દઉં છું, એકદમ ઈઝી કરી દઉં છું, સમજાય છે? કે જેટલી અંડરલાઈન કરું ને એટલો મેઇન જવાબ હોય એટલું યાદ રાખવાનું, બાકીનું બધી વાક્ય રચના ગોઠવી દેવાની જાતે। મુઘલો પુષ્કળ ધન અને હાથીઓ કેવી રીતે મેળવ્યા? તો કે ગઢકટંગા રાજ્યના હાથીનો વેપાર કરીને પુષ્કળ ધન એકઠું કર્યું હતું। એ ગઢકટંગા રાજ્ય પર વિજય મેળવીને મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા। યસ, ગોંડ રાજા। આદિવાસી શબ્દનો અર્થ શું થાય? તો કે આદિ એટલે કે જૂના સમયથી અને વાસી એટલે કે વસવાટ કરનાર। આમ આદિવાસી એટલે કે જૂના સમયથી વસવાટ કરનાર। ભારતની કઈ જ પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે? તો કે ભારતમાં ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતી પ્રજા છે તે ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે। પછી વણજારા જાતિના લોકો કયા દેશ સુધી જોવા મળે છે? 3 દેશ યાદ રાખવાના, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન। યસ, ક્યાં જોવા મળે છે? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી આપણને જોવા મળે છે। ભારત કેવો વારસો ધરાવતો દેશ છે? ભારત કેવો વારસો ધરાવતો દેશ છે? તો કે ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે। કેવો છે? વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે। ત્યારબાદ આગળ જોઈએ, ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો કે છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવી પૂજક, સંધિ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે। કાંગસિયા જાતિના લોકો કયો વ્યવસાય કરે છે? તો કે કાંગસિયા જાતિનો મુખ્ય વ્યવસાય તો કે એક તો કાંસકીઓ અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનો, આ બેના મુખ્ય કાર્ય છે, એ બે વ્યવસાય કરે। અને વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 7 ની અંદર તમારા જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે એમાંથી આપણે સરસ મજાના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે। શું કરેલું છે? સરસ મજાના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે। આ પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં છે। કઈ ફોર્મેટમાં છે? રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે। હવે આનો ઉપયોગ શું કરવાનો ખબર છે બેટા? તો કે રેડી ટુ પ્રિન્ટ એટલે કે તમને પીડીએફ આપવામાં આવશે, એ પીડીએફ નો તમે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી લેવાની અને પ્રિન્ટ કરાવીને પછી શું કરવાનું ખબર? જાતે પ્રેક્ટિસ કરવાની, મેક્સિમમ માર્ક્સ આવશે તમારી પરીક્ષાની અંદર, દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર। અને ખાલી વિદ્યાર્થીઓ માત્ર નથી, શાળાના જે શિક્ષકો છો તો તમારા માટે પણ છે। જો તમે શાળામાં અભ્યાસ કરાવો છો, આચાર્ય માટે પણ છે। પછી કોના માટે છે? તો કે વાલીઓ જે તેના વિદ્યાર્થીઓને આવી તૈયારીઓ કરાવવા માંગે છે એના માટે। તો તમે આ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર જે આ જે વિકાસ પ્રશ્નપત્ર બનાવેલા છે વિકાસ અસાઇનમેન્ટમાંથી તે તમે મેળવી શકો છો। અને આનું જે સોલ્યુશન છે એ પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળી જશે માત્ર 150 રૂપિયામાં। 101 વિષયની પ્રાઇસ છે। અને જો તમારે એને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં નથી જોવું, ખાલી મોબાઈલની અંદર જોવું છે, એ તો તમને એકદમ ફ્રીમાં મળશે। કેવી રીતે મળશે? એકદમ ફ્રીમાં મળશે। પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ ક્યાંથી? તો કે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, જેની અંદર ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાંથી મળશે। ક્યાંથી મળશે? ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જશો ને ત્યાંથી તમને ફ્રીમાં જોવા મળશે। બરાબર છે। આગળ વધીએ, પ્રકરણ નંબર 7। એકેશ્વર પરંપરાના મુખ્ય સંત કોણ હતા? તો કે કબીર। કોણ હતા? કબીર હતા, એકેશ્વર પરંપરાના મુખ્ય સંત હતા।
ભારતમાં સૂફી સંત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તો કે મોઇનુદ્દીન ચિશ્તી હતા. કોણ હતા? મોઇનુદ્દીન ચિશ્તી છે એ સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા. પછી આગળ જોઈએ આગળનો સવાલ, નરસિંહ મહેતાનું કયું ભજન? તો કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ એ ભજન કેવું છે? લોકપ્રિય છે. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તો કે શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય, આ બંને સંતોએ લીધું હતું. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 8, પ્રાચીન સમયમાં મુખ્યત્વે કઈ કઈ ભાષાઓ પ્રચલિત હતી? તો કે સંસ્કૃત, પ્રાકૃત, તમિલ, આ 3 ભાષાઓ છે પ્રાચીન સમયમાં પ્રચલિત હતી. કથક કયા 2 ઘરાનામાં વહેંચેલું? ઘરાના એટલે શું? તો કે પરંપરાઓ અથવા તો 2 મુખ્ય ભાગમાં વહેંચાયેલું હતું, અથવા તો મુખ્ય 2 રાજવંશોમાં વહેંચાયેલું હતું. બરાબર છે. તો એક હતું જયપુર રાજવંશ અને બીજું હતું લખનઉ રાજવંશ. આ બંને ઘરાનામાં વહેંચાયેલું હતું. ભરત મુનિએ કયો ગ્રંથ રચ્યો છે? તો કે તેની વિશેષતા શું છે? તો કે ભરત મુનિએ રચેલો ગ્રંથ એટલે કે નાટ્યશાસ્ત્ર, અને તે શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલો મહાન ગ્રંથ છે. પછી કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય? તો કે વલ્લમકાલીના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? વલ્લમકાલી. પ્રકરણ નંબર 9 માંથી આપણે જોઈએ. રણજીતસિંહ કયા શીખ સમુદાયમાંથી આવતા હતા? તો કે સુકરચકિયા સમુદાયમાંથી આવતા હતા. કયા છે? સુકરચકિયા. યસ, એટલું જવાબ યાદ રાખવાનો, વધારે કઈ યાદ રાખવાનું નહીં. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો કે પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠા અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. કોની વચ્ચે? ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે થયું હતું. આ તમે નહીં લખો તો ચાલશે, તમારું કોઈ ખોટું પાડી શકે નહીં. પછી આગળ જોઈએ બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? તો કે સિરાજ ઉદ્દૌલા. કોણ હતા? સિરાજ ઉદ્દૌલા. ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી કોને કેદ કર્યા? તો કે શિવાજીના પૌત્ર શાહુને કેદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 13, વાવાઝોડું એટલે શું? તો કે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને શું કહેવાય છે? તો કે વાવાઝોડું અથવા તો ચક્રવાત કહે છે. સુનામી એટલે શું અથવા તો સુનામી કોને કહે છે? તો કે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈ ધરાવતા જે મોજા ઉછળે એને શું કહેવાય છે? સુનામી કહેવાય છે. પછી આગળ જોઈએ આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો કે પૂર છે, સુનામી છે, વાવાઝોડું છે, દુષ્કાળ છે. પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો કે અતિવૃષ્ટિ, એક ધારો વરસાદ, કુદરતી ઢોળાવોને અવગણીને કરાયેલા બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ, આ બધા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7 ની અંદર ભણો છો અને તમારે ધોરણ 7 ની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા છે, તો આપણે આજે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે ને, એની અંદરથી આપણે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. શું કરેલા છે? રેડી ટુ પ્રિન્ટ. તો એ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થવાના છે. આમાંથી તમે આ પ્રશ્નપત્ર મંગાવી અને શું કરી શકો છો? તો કે પ્રેક્ટિસ કરી શકો છો. શું કરી શકો છો? પ્રેક્ટિસ કરી શકો છો. આ સિવાય શાળાના જે શિક્ષકો છે, આચાર્ય છે અને વાલી મિત્રો જે છે એ લોકો માટે પણ આ ઉપયોગી છે. તમે તમારા બાળકો માટે છે આ પ્રશ્નપત્ર મંગાવી શકો છો અને તમારા બાળકોની એક્ઝામ્સ લઈ શકો છો. એ રીતે આ વિકાસ અસાઇનમેન્ટ જે છે તેનું તમે સોલ્યુશન જુઓ છો. એ સોલ્યુશન તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર એટલે પીડીએફ અહીંયાથી તમને આપવામાં આવશે. તમે તેનું સોલ્યુશન કરાવો. બરાબર છે? એ પણ તમારા માટે ઉપલબ્ધ છે. અને જો આ ફ્રીમાં તમારે જોતું હોય, ખાલી જોઈ શકાય, તમે એને પ્રિન્ટ ન કરાવી શકો કે તમે એને વોટ્સઅપમાં શેર ન કરી શકો, માત્ર તમે તમારા મોબાઈલમાં જોઈ શકો એવી રીતની પીડીએફ જોઈતી હોય પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની, તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશનની અંદર જવાનું, જેમાં તમે ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાં, કઈ જગ્યાએ? ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું છે. બરાબર છે? આગળ જોઈએ પ્રકરણ નંબર 14 કે નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? તો કે જે સંસાધનોનો આપણે એકવાર ઉપયોગ કર્યા પછી ટૂંક સમયમાં આપણે એનો બીજી વાર ઉપયોગ કરી શકતા હોય તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધનો કહેવાય. એટલે કે જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે, અર્થાત અખૂટ હોય, તેને નવીનીકરણીય સંસાધન અથવા તો પુનઃપ્રાપ્ય સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ.
ભૂમિ સંરક્ષણ એટલે શું? જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી, તે બસ એટલું યાદ રાખવાનું. પછી આગળ જોઈએ, આગળનો પ્રશ્ન. જંગલમાંથી કઈ કઈ વસ્તુઓ મળે? તો કે લાકડા તો મળે જ, લાખ, ગુંદર, ટર્પેન્ટાઇન, મધ અને ઔષધિઓ. લડાખના લોકો કયા પ્રાણીઓ પાળે? તો કે લડાખના લોકો દૂધ અને માંસ મેળવવા માટે બકરી, ઘેટા અને યાક જેવા પ્રાણીઓ પાળે છે. પ્રકરણ નંબર 17. કયા કયા ક્ષેત્રમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે? તો કે તબીબ, ઇજનેર, વકીલ, વિમાન ચાલક, સરકારી નોકરીઓ વગેરે ક્ષેત્રમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે. બાળ રોગોનું શું પરિણામ આવે છે? તો કે બાળ રોગોના પરિણામે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી. સોરી, બાળ લગ્ન, બરાબર છે, તેમનો વિકાસ રૂંધાઈ જાય છે અને તેનું સ્વાસ્થ્ય કથળી જાય છે. પછી આઝાદી, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? તો કે એમાં છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા વધારે હોય. આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો કે આઝાદી મેળવવા માટે અંગ્રેજો છે એની સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા અને કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશની ઘણી બધી મહિલાઓ જે હતી એ આંદોલનની અંદર જોડાઈ હતી. પ્રકરણ નંબર 18 ની આપણે વાત કરીએ. શરૂઆતમાં કયા સાધનો સંચારના સાધનો હતા? તો કે પરિવહનના સાધનો જ સંચારના સાધનો હતા. પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કઈ રીતે મોકલી શકાય છે? તો કે પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા છે મની ઓર્ડર દ્વારા મોકલી શકાય છે. પછી આગળ જોઈએ, વર્તમાન સમયમાં પુસ્તકના સ્થાને શાનું ચલણ વધ્યું છે? તો કે ઈ બુક્સનું ચલણ વધ્યું છે. જાહેરાતના બે ફાયદા, તો કે વસ્તુ પર છામેલી કિંમતને જાણી શકાય અને વસ્તુની સામાન્ય માહિતી છે લોકો સુધી પહોંચાડી શકાય. પ્રકરણ નંબર 19 માંથી ISI માર્કો કઈ વસ્તુ પર લગાવવામાં આવે? હમણાં જ આપણે જોયું હતું આગળ કે ભાઈ ISI નો માર્કો ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુ ઉપર લગાવવામાં આવે છે. છૂટક વેપારી કોને કહેવાય? જે દુકાનદાર કે વેપારી પાસેથી ચીજ વસ્તુઓ ખરીદીએ તેને છૂટક કે શું કહેવાય? બજાર વેપારી કે. ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચવામાં વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે? તો કે ખેડૂત, ઉત્પાદક, વેપારી, પરિવહન સેવામાં જોડાયેલ દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે વળતર મેળવે છે. પછી આગળ જોઈએ, સાપ્તાહિક બજાર એટલે શું? અઠવાડિયા દરમિયાન એક નિશ્ચિત દિવસે જ ભરાતા બજારને શું કહેવાય? તો કે સાપ્તાહિક બજાર કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરો છો તો તમારે ધોરણ 7 ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે. ક્યાં જવાનું છે? વોટ્સઅપ ગ્રુપની અંદર, જ્યાં તમારા માટે જે કંઈ પણ વિડીયો આવશે એની સંપૂર્ણ માહિતી તમારા માટે જીવન ઉપયોગી જે કંઈ પણ વસ્તુ હોય છે એ ગ્રુપની અંદર તમને મળી જવાની છે. તો કોર્સને લગતી માહિતી મેળવવી હોય, જે બ્રહ્માસ્ત્ર બેચની વાત થાય છે એના વિશે માહિતી મેળવવી હોય તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર તમારા માટે રાખેલો છે. જે બ્રહ્માસ્ત્ર બેચની અંદર ધોરણ 8 ના જે બ્રહ્માસ્ત્ર બેચ છે એમાં જોડાવા માટે, બરાબર છે? તો જોડાઈ જજો ધોરણ 8 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર. મળ્યા છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, આગળના વિડીયોની અંદર પ્રશ્ન નંબર 4 સાથેના સોલ્યુશન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.